તો હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લઈને આવ્યા છીએ કેમના MCQ. હવે તમે કહેશો MCQ લઈને કેમ આવ્યો ભાઈ? કેમ કે હવે છે ને GTUની એક્ઝામ છે ને MCQ બેઝ લેવાની શક્યતા છે. કેમ કે ફર્સ્ટ સેમ અને લાસ્ટ સેમનું તો સર્ક્યુલરે આવી ગયું કે MCQ બેઝ એક્ઝામ લેવાશે એ ઓનલાઈન. હવે આપણું ત્યાં છાપામાં હતું કે ભાઈ જે થર્ડ સેમ છે અને 7th સેમવાળા જે છોકરા છે એ બધાની ઓનલાઈન MCQ બેઝ એક્ઝામ લેવાની છે. તો મેં કીધું અત્યારથી થોડી MCQ બેઝ એક્ઝામના જેટલા ઓનલાઈન મળે એટલાની તો તૈયારી કરીએ. તો જેટલા મને કેમમાં પહેલા ચેપ્ટરના MCQ મળ્યા, એટલે એક જ વેબસાઇટ છે એમાંથી અત્યારમાં હું ભણાવું છું, નવા મળશે તો બનાવશું. 22 MCQ છે પહેલા ચેપ્ટરના, કેમનું પહેલું ચેપ્ટર. અને કોને જોવાનું છે? આ છે મેકેનિકલના 6th સેમમાં છે ને, આ 6th સેમના કેમ સબ્જેક્ટ મતલબ કમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગના MCQ છે. તો આપણે શરૂ કરીએ. પહેલો MCQ આપણે ડેઈલી સોલ્વ કરતા જઈએ, એટલે મારી તૈયારી થાય, તમારી તૈયારી થાય, થોડા ઘણા વ્યૂઝ આવે, સબસ્ક્રાઈબર આવે. તો જુઓ, CAD ઇઝ રિલેશન બિટવીન, CAD કોનું રિલેશન છે? સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ એન્ડ માર્કેટિંગ, ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ, ડિઝાઇન એન્ડ માર્કેટિંગ. આ છે ને અમારી મીડમાં સરે બેઠો MCQ અહીંથી છાપ્યો હતો. CAD અને કેમ કોનું રિલેશન છે? તો CAD અને કેમ, આનો આન્સર છે ને CAD અને કેમના ફૂલ ફોર્મમાં જ છે. CADનું ફૂલ ફોર્મ શું થાય? કમ્પ્યુટર એડેડ ડિઝાઇન થાય. થોડુંક આડું અવળું લખાશે. કેમ એટલે કમ્પ્યુટર નથી લખતો, ડબલ ડોટ કરું છું, એડેડ નથી લખતો, મેન્યુફેક્ચરિંગ થશે. તો આપણો આન્સર શું આવશે? ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ આવશે. આન્સર શું આવશે? ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ. જે લોકોને ફૂલ ફોર્મ આવડતું હોય છે એ લોકોને આનો આન્સર યાદ રહી જાય છે. ડિઝાઇન, એક તો ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગનો આ બેનો સંબંધ છે. હવે નેક્સ્ટ જોઈએ બીજો, કેમનું ફૂલ ફોર્મ. હવે આમાં મને લાગે ને ત્યાં લગી ફૂલ ફોર્મ પૂછાવાની શક્યતા છે આ પહેલા ચેપ્ટરમાંથી. તો કેમનું ફૂલ ફોર્મ શું હતું? કમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ આવશે. શું આવશે? કમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ. હમણાં જ આપણે જોયું, કમ્પ્યુટર એડેડ કોઈ મશીનિંગ લખીને નહીં આવતા, કમ્પ્યુટર એડેડ મેપિંગ લખીને નહીં આવતા, કમ્પ્યુટર એડેડ મોડ લખીને નહીં આવશે. આન્સર શું આવશે? કમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ. પછી જોઈએ NC કન્ટોરિંગ ઇઝ એક્ઝામ્પલ ઓફ. NC કન્ટોરિંગ છે શું છે ખબર? એ છે ને એનું બીજું નામ થાય કન્ટિન્યુઅસ પાથ ફંક્શન. કન્ટિન્યુઅસ પાથ ફંક્શન એનું બીજું નામ છે. પાથ પોઝિશનિંગ, પોઝિશનિંગ. આન્સર શું આવશે? કન્ટિન્યુઅસ પાથ પોઝિશનિંગ. અરે રેડી. ટોટલ આ કેમાં આવે ખબર? NC ના ટાઈપ્સમાં આવે. કન્ટિન્યુઅસ એક ટાઈપ છે, પોઈન્ટ ટુ પોઈન્ટ ટાઈપ છે, અને એક છે સ્ટ્રેટ લાઇન. એમાં કન્ટોરિંગનું બીજું નામ છે કન્ટિન્યુઅસ પાથ ફંક્શન. પોઈન્ટ ટુ પોઈન્ટ નહીં આવે, એબ્સોલ્યુટ પોઝિશનિંગ નહીં આવે, ઇન્ક્રીમેન્ટલ પોઝિશનિંગ એ નહીં આવે. શું આવશે? કન્ટિન્યુઅસ પાથ પોઝિશન. પછી ન્યુમેરિકલ કંટ્રોલ. ન્યુમેરિકલ કંટ્રોલ ખાલી જગ્યા. ન્યુમેરિકલ કંટ્રોલ શું છે? ફક્ત મિલિંગ મશીન ઉપર લાગુ પડે છે? ના. ટૂંકમાં જે લોકો નથી ખબર, ન્યુમેરિકલ કંટ્રોલને NC કહેવાય. NCનું ફૂલ ફોર્મ ન્યુમેરિકલ કંટ્રોલ. અને બીજું આવે એક CNC. આનું જો આ યાદ રાખજો, આ મોસ્ટ IMP વસ્તુ કહું છું. કમ્પ્યુટર ન્યુમેરિક કંટ્રોલ. આમ કે સૌથી જૂનું છે ને NC મશીન છે. NC થી ઉપર થોડુંક એડવાન્સ આવે CNC મશીન, અને CNC થી એડવાન્સ આવે DNC મશીન, ડાયરેક્ટ ન્યુમેરિકલ કંટ્રોલ. ડાયરેક્ટ ન્યુમેરિકલ કંટ્રોલમાં શું આવે ખબર? 2 મિનિટ. એમાં શું થશે? DNC હોય ને, એક DNC, એક કમ્પ્યુટરમાં કેટલા બધા NC CNC મશીન, આ એક NC CNC મશીન, બીજું NC CNC મશીન કંટ્રોલ કરી શકો. અને આને કદાચ સુપર કમ્પ્યુટર કે એવું કંઈક નામ કહેવાય. સુપર કમ્પ્યુટર, એક કમ્પ્યુટર હોય એનાથી બધું કંટ્રોલ થાય. DNC મશીન, ડાયરેક્ટ ન્યુમેરિકલ કંટ્રોલ. ડન.
તો આમાં હું પૂછ્યું તો એનસી મશીનના એમસીક્યુ તો આપણે સોલ્વ કર્યો નથી. ઇઝ અ મેથડ ઓફ પ્રોડ્યુસિંગ એક્સ્ટ્રા નંબર ઓફ પાર્ટ્સ. ના કાંઈ એક્સ્ટ્રા નંબર ઓફ પાર્ટ્સ તો કાંઈ બનાવી ન શકાય નહીં. એક્ઝેક્ટ નંબર ઓફ પાર્ટ્સ પર આવર, 1 કલાકમાં એક્ઝેક્ટ નંબર ઓફ પાર્ટ્સ બને એવું કાંઈ ન હોય. ઇટ ઇઝ અ મેથડ ઓફ કંટ્રોલિંગ બાય મીન્સ ઓફ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન. ઇન્સ્ટ્રક્શન આપીને કામ કરે. સૂચનોના સમૂહ દ્વારા નિયંત્રણ કરવામાં આવતી પદ્ધતિ શું છે? કંટ્રોલિંગ બાય સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન. ઇન્સ્ટ્રક્શન આપીએ ને આપણે એમાંથી કામ કરે એટલે આન્સર શું આવશે? આન્સર આવશે સી. આન્સર આવશે ડન. પછી કમ્પ્યુટર વિલ પરફોર્મ ડેટા પ્રોસેસિંગ ફંક્શન. એમાં જો વીએમસી એટલે વર્ટિકલ મશીનિંગ સેન્ટર, સીએનસી કમ્પ્યુટર ન્યુમેરિક કંટ્રોલ, ડીએનસી ડાયરેક્ટ ન્યુમેરિકલ કંટ્રોલ. અને આમાં શું આવે? મોસ્ટલી ઓલ ઓફ ધી અબવ વાળા ઓપ્શન હોય ને તેમાં ઓલ ઓફ ધી અબવ જ આવશે. જો સીએનસી તો આવે જ તે, કેમ કે ડેટા પ્રોસેસિંગ કમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ, ડીએનસી આવે. અને વીએમસી જે લોકોને નથી ખબર ને એ છે ને સીએનસીનો જ પ્રકાર છે. વર્ટિકલ એક પ્રકાર આવે ને, એક હોરિઝોન્ટલ આવે ને, એક યુનિવર્સલ આવે. આ છે વર્ટિકલ મશીનિંગ સેન્ટર. લઈ આવશે એટલે ઓલ ઓફ ધી અબવ આન્સર આવશે. ડન. 5 એમસીક્યુ થયા. હવે છઠ્ઠો એમસીક્યુ જોઈએ આપણે. છઠ્ઠો છે ને આ થોડો કપાઈ ગયો હતો. હા, છઠ્ઠો મેં બાજુમાં લખેલું છે. કંટ્રોલ લૂપ યુનિટ ઓફ એમસીયુ ઇઝ ઓલવેઝ. આ એમસીયુ ઘણા કે માર્વલ સિનેમેટિક યુનિવર્સ નથી, આ એમસીયુ છે. મશીન કંટ્રોલ યુનિટ. શું છે? મશીન કંટ્રોલ યુનિટ. ક્યાં વપરાય? તો કે એનસી મશીનમાં વપરાય, ન્યુમેરિકલ કંટ્રોલ મશીનમાં વપરાય. અને આ શું છે? હાર્ડવેર છે, કંટ્રોલ યુનિટ છે, સોફ્ટવેર છે કે નન ઓફ ધી અબવ? આ છે ને હાર્ડવેર છે. અને આ કામ શું કરે? જે પંચ ટેપ એનસી મશીનમાં આપણે પંચ ટેપ વાપરીએ. ટેપ ટૂંકમાં ટેપ યાદ રાખજો ને, ટેપ વાપરીએ. અને એને રીડ કરવાનું કામ કોણ કરે? ટેપ આપણે નાખી કે આમ આપણે કરવાનું છે, પહેલાં ડ્રિલિંગ કરવાની છે, પછી મિલિંગ કરવાની છે. ટેપમાં આપણે નાખ્યું કોડેડ ફોર્મમાં, એને રીડ કરવાનું કામ એમસીયુ કરશે. માર્વલ સિનેમેટિક યુનિવર્સ નહીં, પણ મશીન કંટ્રોલ યુનિટ. અને શું છે? હાર્ડવેર છે. ને આ પંચ ટેપ કહે ને તો એ એક પ્રકારનું સોફ્ટવેર કહી શકો એ જમાનાનું. ડન. એટલે આ તમને ખબર પડી ગઈ. હવે નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. સીએનસીનું પૂરું નામ ન્યુમેરિકલ કંટ્રોલ, કમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ. ન્યુમેરિક કંટ્રોલ કોઈ કરીને નહીં આવતો. કમ્પ્યુટર નંબર કંટ્રોલ તો નહીં આવે. કમ્પ્યુટર ન્યુમેરિકલ કોમન એ નહીં આવે. અને નન ઓફ ધી અબવ નહીં આવે. શું આવશે? કમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ. જો સી ફૂલ ફોર્મ બહુ પૂછાય. જો હું તમને સી જેટલા મને અત્યારે યાદ છે એના ફૂલ ફોર્મ કેડ, બધાને ખબર છે. કમ્પ્યુટર એડેડ ડિઝાઇન. કેમ? કમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ. આ કેડ ડિઝાઇન કરીને ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ કરાય. એક વસ્તુ તમે મને કહો તો ડિઝાઇન મેં કરી, મતલબ માની લો મેં કંઈક બનાવ્યું, મતલબ ડિઝાઇન કરી પાર્ટની, ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરાય નહીં. વચ્ચે શું કરવું પડે મારે? પ્રોસેસ કઈ વાપરશું, કયું પ્લાનિંગ, એની માટે એક આવે કમ્પ્યુટર એડેડ પ્રોસેસ પ્લાનિંગ આવશે. શું આવશે? પ્રોસેસ પ્લાનિંગ. અરે યાર, કાઢી જ નાખવું પડશે અહીંથી ઉપરથી. કમ્પ્યુટર એડેડ પ્રોસેસ પ્લાનિંગ એટલે પહેલા કમ્પ્યુટર એડેડ પ્રોસેસ પ્લાનિંગ કરીશું. એટલે પહેલાં કેડ આવશે પહેલા નંબરે, પછી આ પ્રોસેસ પ્લાનિંગ કરીશું, પછી મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરીશું. મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કર્યા પછી ચોથો નંબર આવશે કમ્પ્યુટર એડેડ ક્વોલિટી કંટ્રોલ. ક્વોલિટી કંટ્રોલ કેવી ક્વોલિટી છે, ડાયરેક્ટ વેચવા જ નહીં આપીએ, પહેલાં ક્વોલિટી કંટ્રોલ એ આપણે કમ્પ્યુટરથી કરીએ. કમ્પ્યુટર એડેડ ક્વોલિટી કંટ્રોલ આ બધું ભેગું કરીએ ત્યારે બને CIM, કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ. અને એમનું ફૂલ ફોર્મ શું આવે? 2 મિનિટ અમારે જોવું પડશે એમનું ફૂલ ફોર્મ. મેન્યુફેક્ચરિંગ, કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ. શું આવશે? CIM. એમાં કેડે આવી જાય. CIM હું ચોપડીમાં જોતો હતો ત્યારે એની ફિગર શું હતી ખબર? CIMમાં એક છત્રી દોરેલી હતી આમ, અને આમાં શું હતું? CIM કરેલું હતું. અને એમાં આની અંદર શું આવે? બધું કેડ આવી જાય, કેમ આવી જાય, CAPP આવી જાય. એટલે આવી રીતની કંઈક ફિગર હતી. એટલે બધું ભેગું કરીને શું બને? કમ્પ્યુટર
ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ. ડન. પછી એક MCQ ઉપર રહી ગયો. DNC સ્ટેન્ડ ફોર ડાયરેક્ટ ન્યુમેરિકલ કંટ્રોલ. શું આવશે? ડાયરેક્ટ ન્યુમેરિકલ કંટ્રોલ. ડાયરેક્ટ નોટ કંટ્રોલ નહીં લખીને આવતા, ન્યુમેરિકલ કંટ્રોલ. આ કમ્પ્લેન છે હો, આવી ભૂલ જલ્દી નહીં કરતા. અને શું આવે? કંટ્રોલ વાળું આવશે. શું આવશે? ડાયરેક્ટ ન્યુમેરિકલ કંટ્રોલ. નેક્સ્ટ છે ઇન CNC મશીન ધ પાર્ટ પ્રોગ્રામ એન્ટર્સ ઇનટુ કમ્પ્યુટર મેમરી. આ પાર્ટ પ્રોગ્રામ શું છે ખબર? પાર્ટ પ્રોગ્રામ એટલે આપણે નાખો ને G01 ને એ બધું આપણે બનાવો, M02 ને એ બધું ભેગું કરીને આ જે બને ને આખો પાર્ટ પ્રોગ્રામ કહેવાય. અને આ પાર્ટ પ્રોગ્રામ કમ્પ્યુટર મેમરીમાં શું થશે? એક જ વાર વાપરી શકાશે, ફરીથી વાપરી શકાય છે, પરંતુ તે દરેક વખતે સુધારો કરવો પડશે કે નન ઓફ ધી અબોવ. શું આવશે આમાં આન્સર? કયો તો કે વારંવાર વાપરી શકાશે. પણ એ CNCમાં જ વાપરી શકો. એક વાત યાદ રાખજો, NCમાં શું હોય કે આપણે પંચ ટેપ હોય ને બદલવી પડે. પંચ ટેપમાં જે કર્યું, હવે મારે પંચ ટેપ મેં બનાવી નાખી, પછી હવે મારે કંઈક સુધારો કરે તો શું કરવું પડે? નવી પંચ ટેપ લાવવી પડે. પણ NCમાં શું હોય? સુધારો. CNCમાં સુધારો કરી શકો. તફાવતમાં આ એક મેન તફાવત છે એ બેનો. એટલે જૂની ઓફલાઈન પરીક્ષામાં પૂછાતો બહુ NC-CNCનો તફાવત અમારા ડિપ્લોમામાં. પછી સેવરલ મશીન ટૂલ્સ કેન બી કંટ્રોલ બાય સેન્ટ્રલ કમ્પ્યુટર. આપણે હમણાં જોયું કેટલા બધા મશીન ટૂલ કેમાં હોય? NCમાં હોય નહીં, CNCમાં હોય નહીં, DNCમાં હોય. ને આનું નામ શું છે? જો અહીંયા લખેલું છે સેન્ટ્રલ કમ્પ્યુટર. મેં કાંઈક ઉપર બીજું લખ્યું હતું. શું આવશે? સુપર કમ્પ્યુટર નહીં. કેવું કમ્પ્યુટર? સેન્ટ્રલ કમ્પ્યુટર આવશે. સેન્ટ્રલ કમ્પ્યુટર. એક કમ્પ્યુટરથી કેટલું બધું તમે મેન્યુફેક્ચરિંગનું ધ્યાન રાખી શકો, કઈ રીતે થાય છે કંટ્રોલ કરી શકો. એટલે હવે ડાયરેક્ટ ન્યુમેરિકલ કંટ્રોલ. 10 MCQ પૂરા કર્યા. 11મો જોઈએ આપણે. પછી પાર્ટ પ્રોગ્રામ મિસ્ટેક કેન બી અવોઇડેડ ઇન. NCમાં તો શું કરવું પડે? બદલવું પડે. CNCમાં અવોઇડ કરી શકો. કેમાં? બોથમાં ન કરી શકો. આમાં છે ને પંચ ટેપમાં તમે જે દાખલ કર્યું એ બદલવું પડે. હું આની પહેલાં એકવાર બદલવી પડે. એટલે પાર્ટ પ્રોગ્રામમાં મિસ્ટેક પડે તો ભૂલો ટાળી કેમાં શકાય? CNCમાં. કેમ કે CNCમાં સુધારા થાય. જે ડિપ્લોમાવાળા છે ને એ બધી વસ્તુ રિલેટ કરતા છે, કેમ કે આ બધું એમાં એકવાર ભણી ગયેલા છે. નેક્સ્ટ CNC સિસ્ટમ મલ્ટિપલ માઇક્રો પ્રોસેસર એન્ડ પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ વર્ક્સ. કઈ રીતે કામ કરે? શ્રેણીમાં કામ કરે, પેરેલલ કામ કરે. 80% ઓફ ટોટલ મશીનિંગ ટાઈમ કે વન આફ્ટર અનધર. એક પછી એક કામ કરશે. શ્રેણીમાં કામ કરશે. કઈ રીતે? પેરેલલ કામ કરશે. એક હાથે બે કામ કરશે. સમાંતરમાં કામ કરશે. ડન. આ એક યાદ રાખી લેજો, પેરેલલમાં કામ કરશે. પછી 13મો, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ એડવાન્ટેજ ઓફ CNC મશીન. CNC મશીનનું કયું એડવાન્ટેજ નથી? સ્ક્રેપ ઓછો થશે. હા, કેમ કે મશીન ભૂલ ઓછી પાડે. સ્ક્રેપ ઓછો થશે. હા, થશે. અહીંયા હું કીધું નોટ. પછી કમ્પોનેન્ટની સ્ટ્રેન્થ સારી મળે. એ હવે થોડું જોઈએ આપણે. ફ્લેક્સિબિલિટી વધારે. હા, ફ્લેક્સિબિલિટી વધારે. ગુણવત્તા સારી મળે. હા, ગુણવત્તા સારી મળે. એવું નથી કે ભાઈ તમે CNC માળો તો કમ્પોનન્ટનું સ્ટ્રેન્થ વધી જાય. ના, સ્ટ્રેન્થ કાંઈ CNC મશીન ઉપર ડિપેન્ડ જ નથી કરતી. આન્સર શું આવશે? બી આવશે. રેડી આવશે. ના, આમાં 15મો કપાઈ ગયો છે. એમાં સાઈડમાં લખેલો છે CNC મશીન ફાઇન્ડ વાઇડેસ્ટ એપ્લિકેશન ઇન ફિલ્ડ ઓફ સ્મોલ લોટ બેચ. અને BMC કહે છે માસ પ્રોડક્શનમાં વાપરી છે. નોન કન્વેન્શનલ મશીનિંગમાં વાપરશે કે નન ઓફ ધી અબોવ. નોન કન્વેન્શનલ મશીનિંગ તો નો જ કહેવાય. નોન કન્વેન્શનલ કોને કહેવાય? શાયદ વીજળી નો વાપરીએ ને એને નોન કન્વેન્શનલ કહેવાય. માસ પ્રોડક્શન જોઈએ આપણે. સ્મોલ લોટ એન્ડ બેચ. સ્મોલ નાનું. CNC મશીન આપણે જોઈએ તો નાનું હોય. એમાં શું આન્સર આવશે? સ્મોલ લોટ એન્ડ બેચ પ્રોડક્શનમાં વાપરશું. ક્યાં? સ્મોલ લોટ. માસ પ્રોડક્શનમાં નહીં. સ્મોલ લોટ એન્ડ બેચ પ્રોડક્શન. પછી CNC machine has following main advantage over conventional machining. કન્વેન્શનલ મશીનિંગ કરતાં CNC મશીનમાં શું એડવાન્ટેજ છે? ડેપ્થ ઓફ કટ
ફાયદો નથી. ફીડબેક કંટ્રોલ એક ફાયદો છે. શું છે મેન ફાયદો? શું છે? ફીડબેક આપે. એટલે આ 6 વાળું હતું એટલે આવશે શું? પછી ફ્લેક્સિબિલિટી ને ઉપરમાંથી કોઈ પણ નહીં. ફીડબેક કંટ્રોલ આપે. કંટ્રોલ શું કહેવાય? CNC. ડન. તો એકવાર પ્રશ્ન શું છે? CNC મશીનિંગ નીચેનામાંથી CNC મશીનનો કન્વેન્શનલ મશીનની સાપેક્ષમાં મુશ્કેલ ફાયદો વધારે. એ મેં ફ્લેક્સિબિલિટી કાંઈ મેન ફાયદો નથી. શું છે? ફીડબેક કંટ્રોલ. ડન. પછી DNC મશીન. DNC મશીન કોને કહેવાય? મેની મશીન ટૂલ કેન બી કંટ્રોલ સાયમલ્ટેનિયસલી. રેડી? મેં દોર્યું હતું DNC. એની નીચે કેટલા બધા NC CNC 1 2 ઘણા બધા આપણે જોડી શકો. ડન. પછી છે પોઈન્ટ ટુ પોઈન્ટ સિસ્ટમ આર યુઝડ. પોઈન્ટ ટુ પોઈન્ટ. આ પોઈન્ટ થી ડાયરેક્ટ CNC ક્યાં જાય છે? આ પોઈન્ટમાં જાય છે. આ પોઈન્ટમાં જાય. મેનલી ક્યાં વપરાય? આ ફિગર જોઈને તમને ખબર પડી હશે. ડ્રિલિંગનું એક્ઝામ્પલ છે. પોઈન્ટ ટુ પોઈન્ટ ફંક્શન કેનું એક્ઝામ્પલ છે? ડ્રિલિંગ, રીમિંગ, બોરિંગ. કયા કયા ઓપરેશન થાય? ક્યાં વપરાય? રીમિંગમાં વપરાય. પોઈન્ટ ટુ પોઈન્ટ ન કીધું હોત, સ્ટ્રેટ લાઈન કીધું હોત, સ્ટ્રેટ લાઈન મતલબ સ્ટ્રેટ લાઈનમાં પાથ થાય. આ હોય ડાયરેક્ટ સીધું 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 અહીંથી અહીંયા આવશે, અહીંથી અહીંયા જશે. તો એને શું કહેવાય? એનાથી શું થાય? તમે વિચારશો ટર્નિંગ કરી શકો. એમાં સીધું જ હાલતું એમાં ટર્નિંગ, એ બધા એક્ઝામ્પલ થાય. પોઈન્ટ ટુ પોઈન્ટમાં શું આવશે? રીમિંગ આવશે. ગ્રુવિંગ નહીં આવે, ફેસિંગ નહીં આવે. ફેસિંગ એ શાયદ કેમાં આવશે? સ્ટ્રેટ લાઇનમાં જ આવશે. પાર્ટિંગ નહીં, રીમિંગ આવશે. પછી છે 19મો MCQ, ફૂલ ફોર્મ ઓફ MCU. MCUનું ફૂલ ફોર્મ શું છે? મશીન કંટ્રોલ યુનિટ. ડન. અને એક લાસ્ટ MCQ છે, which of the following is not advantage of CNC? CNC નો not advantage. ઓછો ઇન્સ્પેક્શન સમય. હા, એ વાત સાચી. ઓછો ઇન્સ્પેક્શન સમય, ઓછો ટૂલિંગ સમય, ઇનિશિયલ ખર્ચ વધારે. ઇનિશિયલ ખર્ચ વધારે એડવાન્ટેજ નથી. અને હાયર રેટ ઓફ પ્રોડક્શન રેટ. શું આન્સર આવશે? ઇનિશિયલ કોસ્ટ શું છે? વધારે. એડવાન્ટેજ નહીં થાય. ઇનિશિયલ કોસ્ટ વધારે હોય શું થાય છે? ડિસએડવાન્ટેજ થાય છે. ખબર પડી? પછી હવે આ એક MCQ જોઈ લઈએ. હવે 2 જ રહ્યા છે. વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ અબાઉટ ધ પ્રોગ્રામિંગ NC મશીન ઇઝ કરેક્ટ? કયું સાચું સ્ટેટમેન્ટ છે? પ્રોગ્રામિંગ ઇઝ ઓનલી પોસિબલ ઓન સેન્ટ્રલ કમ્પ્યુટર. આ સેન્ટ્રલ કમ્પ્યુટરનું કેમાં આવે? DNCમાં આવશે. DNC મશીનમાં. The programming can be entered on control panel and can be read from tab. આ વાત એક ખોટી છે. અને પછી મોડિફિકેશન ઓફ પ્રોગ્રામ ઓન ધ કંટ્રોલ પેનલ ઇઝ નોટ પોસિબલ. આ વાત સાચી છે. તો મોડિફિકેશન નથી પોસિબલ કેમ કે NC અને CNC નો મેઇન તફાવત શું છે કે આમાં એડિટ કરી શકો. NC માં એડિટ ન થાય ને CNC માં એડિટ થાય. અને આમાં હું પૂછ્યું છે CNC નીચેના ઉપરનામાંથી એક પણ નહીં આવે. પછી CAE નું ફૂલ ફોર્મ. ત્રીજું ફૂલ ફોર્મ આવ્યું છે CAE. એનું ફૂલ ફોર્મ શું છે? કમ્પ્યુટર એડેડ. અને આપણે શું છીએ? એન્જિનિયરિંગ. એનો આન્સર આવશે કમ્પ્યુટર એડેડ એન્જિનિયરિંગ. 22 MCQ આપણે જોયા. નેક્સ્ટ MCQ આ ચેપ્ટરના મળશે તો ઠીક છે, નકર આના વેબસાઇટમાંથી ચેપ્ટર 2ના MCQ આપણે સોલ્વ કરીશું. આઈ ગેસ થોડી ઘણી સમજણ પડીએ છે. આપણે ટૂંકમાં આપણે આજના વિડીયોમાં શું ભણ્યા ખબર? આપણે એક બ્રીફ ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. બ્રીફ ઇન્ટ્રોડક્શન તો ન કહેવાય, એન્ડ. સૌથી પહેલાં ફૂલ ફોર્મ જોયા આપણે બધા. એના ફૂલ ફોર્મ NC, CNC, DNC, પછી CAD, CAM, CAPP, કમ્પ્યુટર એડેડ પ્રોસેસ પ્લાનિંગ. પછી NC, CNC માં શું હોય? એકમાં પંચ ટેપ વપરાય, પછી આમાં પંચ ટેપ ન વપરાય. આમાં એડિટ કરી શકો, એડિટ ન કરી શકો. અને બીજા ઘણા બધા MCQ હતા
એ આપણે જોયા, તમે યાદ રાખી લેજો. જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું એ સબસ્ક્રાઈબ કરી લેજો. આવા જ આપણે વિડીયો બનાવતા રહીશું. લાઈક કરી લેજો. 1000 સબસ્ક્રાઈબરની નજીક છીએ. 2 મહિનાથી વિડીયો નહોતો બનાવ્યો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. લાઈકનો એમ પહેલી વાર હું કંઈક રાખું છું, 20 લાઈકનો એમ રાખીએ. 20 લાઈક તો થવી જોઈએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.